અને સોમવારનું આ લાઈવ લોકેશન છે. અમારો કેસ એસએસઆરડીમાં ચાલે છે. આ સંઘનો નેતા એસએસઆરડીએ ઓર્ડર કરેલો છે કે ભાઈ સ્થળનું પંચનામું કરવું, તો પંચનામામાં ખાડો હોય તો જ તળાવ સાબિત થાય. એટલે આ લોકો રાતોરાત આવી માટી નાખી રહ્યા છે. અને સ્પષ્ટ બોલું છું કે કાયદેસર સંઘના પાવર ઉપર અને પૈસાના પાવર ઉપર 100 કરોડનું આ 2 તળાવોના કૌભાંડ છે. રાજા રજવાડા વખત સરકાર મૂળ તળાવો આ મૂળ બનાવતી હતી, એના બદલે આજે આ માનો કે વર્ષો પહેલાંના જેનું નામ છે વસડી તળાવ નામ સાથેના અને મૂળ ગાયકવાડથી છે, આવા તળાવોમાં માટી નાખી રહ્યા છે. એ પણ સંઘના નેતા કાંતિભાઈ જે ખોડિયાલ છે એમના મિસિસ મંજુલાબેન કાંતિભાઈનું નામ છે 7/12 અહીંયા. અને આ લોકો ખાણ ખનિજ જે વિભાગ છે આપણે અહીંયા મહેસાણા ખાણ ખનિજ વિભાગના સાહેબોને પણ બોલું છું કે ભાઈ આ લોકો રાતોરાત માટી લાવીને નાખે છે, એના ઉપર કોઈ કાર્યવાહી શું કામ નથી કરતા? આ લોકો ઉપર કાયદેસરની જે કાર્યવાહી થાય એ કરો. ગાડીનો નંબર અને ગાડી હું તમને હાલ બતાવું છું, કેમ કે આ લોકોનો ધંધો જો આ ગાડી છે એ બિલકુલ હાલ નંબર પ્લેટ વગરની ગાડી છે. જો આગળની ભાગે ગાડીને નંબર પણ નથી. આ ગાડીને આગળના ભાગે જો તમે આ જુઓ, આ ગાડીના આગળના ભાગે જો નંબર પ્લેટ પણ નથી. નંબર પ્લેટ વગરની ગાડી રાખે છે, એના ઉપર મહેરબાની. हेलो क्या भाई तो ये जो भाई है वो, अरे मालिक कौन है इसका? ये गाड़ी का मालिक कौन है? गणेश भाई है गणेश भाई अच्छा, गांव कौन सा है उसका? उसका गांव कौन सा है? अरे गांव कौन सा उसका गांव? कमालपुर गणेश भाई. ગાડીને નંબર પણ નથી. આ જો ગાડીને નંબર વગરની ગાડી રાખે છે આ લોકો. આ પાછળ નંબર છે, આગળ તો નંબર પણ નથી, અને આ માટી અનલીગલી લાવીને નાખે છે. જય માતાજી.